રાજનીતિ શબ્દ આમ તો ખૂબ જ પવિત્ર શબ્દ છે. જો આજકાલના નેતાઓ આ શબ્દની સંધિ છૂટી પાડી એનો સાચો મતલબ સમજે તો ખરેખર સમાજલક્ષી કામ થાય એમ છે. પણ ભારતીય રાજનીતિમાં આ એક દુર્ભાગ્યની વાત છે કે અહીંયા રાજનીતિ શબ્દને ટાંટિયા ખેંચ સ્પર્ધા સાથે જોડી દેવામાં આવ્યો છે. કેમ કરીને પોતાના પક્ષને સાચો સાબિત કરવો, કેમ કરીને પોતાની લીટી મોટી કરવી એ આજકાલના નેતાઓના મનસૂબા હોય છે. કયા નેતાનું નિવેદન હતું, કોણે આરોપ કર્યા, કોણે આડે હાથ લેવામાં આવ્યા, સમગ્ર ઘટના વિશે વાત કરીએ. નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. જયરાજસિંહ પરમારના કોંગ્રેસ વિરોધી નિવેદન બાદ કોંગ્રેસ પ્રવક્તા અને સ્ફોટક પ્રવક્તા એવા પાર્થિવ રાજસિંહ કઠવાડિયાએ ભાજપ અને જયરાજસિંહ પરમાર બેને આડે હાથ લીધા. ભાજપના સહપ્રવક્તાને કોંગ્રેસ પ્રવક્તાએ જયરાજસિંહ પરમારને સણસણતો જવાબ આપ્યો છે અને કોંગ્રેસ પ્રવક્તાએ વળતો જવાબ આપી પોતાના ગિરેબાનમાં નજર કરવાની સલાહ પણ આપી છે. આખી ઘટના અંગે શું કહી રહ્યા છે પાર્થિવ રાજસિંહ કઠવાડિયા, વિગતે સાંભળીએ. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા આજે જે પ્રકારે નિવેદનબાજી કરી રહ્યા હતા ત્યારે મારે સ્પષ્ટપણે કહેવું છે, જે નેતાઓ ઉપર દોષારોપણ કરી રહ્યા છે એ જ નેતાઓએ તેમને પોતાના ગામથી 70 કિલોમીટર દૂર જિલ્લા પંચાયતની ટિકિટ પણ આપી હતી. આ એ જ નેતાઓ છે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી, જેમને તેમને વિપક્ષના નેતા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ બનાવ્યા હતા. પણ જે નેતાઓ સંઘર્ષ નથી કરી શક્યા અને ભાગીને ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા છે, જે પ્રકારનો સંઘર્ષ એ નથી કરી શક્યા, એમનામાં ત્રેવડ નહોતી. ભારતીય જનતા પાર્ટીમાં જવાનું કારણ એ હતું કે તેમનામાં આ ગુજરાતની જનતાનો અવાજ બનવાની ત્રેવડ નહોતી. એટલે ડરીને ભાગી ગયેલા નેતાઓ આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતાઓ ઉપર અને એમની વિચારધારા ઉપર જે પ્રકારનું લાંછન લગાડી રહ્યા છે, ત્યારે સ્પષ્ટપણે કહેવું પડે કે આ એ જ ભારતીય જનતા પાર્ટી જેને તે પોતે ભાજપમાં ગયા પહેલા એવું કહેતા હતા કે આંગળીનું નાખૂન, નખ પણ જેમણે બલિદાન નથી કર્યો એ પાર્ટી ભાજપ છે. જ્યારે આ પાર્ટીનું જે શીર્ષ નેતૃત્વ છે, જેમણે આ દેશ માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે, તેમના ઉપર આક્ષેપ કરી રહ્યા છે. આ કોંગ્રેસના નેતાઓ ઉપર આક્ષેપ કરતા પહેલા પોતાના ગિરેબાનમાં ઝાંકજો કે તમે કયા સમયે, જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો સંઘર્ષનો સમય હતો, ત્યારે પોતાના ફાયદા માટે ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં બેઠા. આજે જે રાહુલ ગાંધી મંચ ઉપરથી બોલ્યા છે ને, એ તમારા જેવા નેતાઓ માટે બોલ્યા છે કે તમારા જેવા નેતાઓ જે ભાજપ જોડે સેટિંગ કરીને આજે તમે જે રીતે ભાજપમાં કૂદીને ગયા, એવા જે વધેલા ઘટેલા નેતાઓ છે, એ વધેલા ઘટેલા નેતાઓને પણ પાછા ભારતીય જનતા પાર્ટીને મોકલવાના છે કે જે ભાજપ જોડે સેટિંગ કરે છે. બોલતા પહેલા પોતાના ગિરેબાનમાં પોતાના ચરિત્રમાં ઝાંકજો અને પછી કોંગ્રેસ ઉપર આક્ષેપ કરજો. ભારતની રાજનીતિમાં ક્યારેય કોઈનું થયું નથી અને કદાચ થશે પણ નહીં. જે પોતાની પાર્ટીને વફાદાર ના રહ્યા હોય એ લોકો માટે કેટલા વફાદાર રહી શકે એ જ એક ગંભીર સવાલ છે. નેતા જ્યાં સુધી કોંગ્રેસમાં હતા ત્યાં સુધી કોંગ્રેસ સારી લાગતી. હવે ભાજપમાં જોડાયા એટલે કોંગ્રેસ માટે નિવેદનો આપવાના ચાલુ. અને આવું ખાલી ભાજપ માટે નહીં, કોંગ્રેસ માટે પણ લાગુ પડે છે અને દેશની તમામ પાર્ટીના નેતાઓને પણ લાગુ પડે છે. ટૂંકમાં પાર્ટી બદલાય એટલે નિવેદનો ઓટોમેટિક બદલાઈ જતા હોય છે. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.